એટલે એ ખબર પડે હે કે નહીં આમ આ સોપડામાં ફેંકાતા હશી આ મારું ગામ છે ઘણી ડોનપંતી નહીં કરવાની ભણાવો સીધી રીતે રડે મારા વળશે આ છોકરા માથા ભારે છે ને તો આપણે હાજરી પૂરા બરાબર પૂરો સાહેબ અમે જણા પાડ્યો તો સગનીયો સાહેબ 9 વાગે વેલો આવ્યો મગનીયો વેલો આવ્યો તીનો હાડા ડોવે આવ્યો છે આવલો આવીને બેઠો તો દારવાનો ગુગો ગુગો સાહેબ નથી આવ્યો ચમ ન થાયો સાહેબ એક્સિડન્ટ થઈ ગયો ને એટલે પેખ્યો સાહેબ એક ગાડી હાંકતો તો એટલે એ અવાજ મત કરો તો આપણે હવે ભણવાનું પછે કરવા પહેલા તમને 3-4 પ્રશ્નો પૂછી લઉં પૂછો સાહેબ તો એડી પોતા તો બોલો સાહેબ તો આપણે બોલે તો કે રાવણને કણે માર્યો તો એટલે એ તું રોવા મળ્યો એટલે એક ટીનલ કાકાને કીધું હું સાહેબે 12 ગામના છે ને અમારા ગામમાં આવીને છોકરાને રોવડાવે એટલે આ ઓલો છોકરો ચમણા જો છે જેનો બા નથી હારો એના છોકરા ચોથી હારે હા ચમડા આટલો રાઈડે પડતો આવે છે ઓલા સાહેબે તમાર ટીનલ માર્યો ઓલો નવો સાહેબ આવ્યો ને હા ચમા શીકર સાહેબે ઈ ખાલી પ્રશ્ન પૂછ્યો એમાં માર્યો માર્યો હા હેડે સાહેબ એવો કેવો સાહેબ છે મેં ખબર પડે હેડે લા ચિયા સાહેબ હતા તો આ ખાલી બેઠા ઈ સાહેબ હતા ચિયા ગામ ના હો સાહેબ આ બાજુના ગામના તો ચમ માર ટીને માર્યો તમે જા સાહેબ માર્યો એમ તો ખાલી પ્રશ્ન પૂછ્યો તો રોવે હેરો તો સાહેબ મેં ખાલી પ્રશ્ન પૂછ્યો તો શું પ્રશ્ન પૂછ્યો તો એમ પૂછ્યું તો કે રાવણને કણે માર્યો તો સાહેબ તમે આવી છોકરાને એવા પ્રશ્ન પૂછો ભાઈ છોકરો રોવે નહીં આવડા એવો પ્રશ્ન અને આવડો આ મારે રાવણ એમાં કાકા એવું છે ને કે મેં એક પ્રશ્ન પૂછ્યો એમાં રોવા મળ્યો આવો પ્રશ્ન પૂછો તો પછી રોવે જ નહીં યાર આવો પ્રશ્ન પૂછ્યા આવડા છોકરા પ્રશ્ન તો અમે હા ઓલો જ પૂછ્યો તો હેલો જ આ હેલો નથી આ પણ આ બેટા માસૂમ છોકરો તો કેવી રીતે રાવણને મારે યાર હવે છોકરા તમારા ગામના શીખે કેવા છે તો કેવા ને આ બધા છોકરા હાસો બોલે મોરે કે ખોટું ન બોલે એટલે તમે ખોટું બોલો માર્યો તો સાહેબે આને મારું શું આ છોકરા કુડું બોલે છે ને શું કરવું હવે ખોટું એકે છોકરા બોલતો નથી તમે છોકરાને માર્યો પછાડ્યો ચમ એ કાકા આ છોકરા કેટલું કુડું બોલે છે હાલો કે લગાડ્યો અરે માથું ફોડ્યું બ્રો સારું હવે નહીં મારા હાડો આજ તો માની તો રાજીનામું લઈ દીધું છે નેહાળમાંથી પ્રશ્નો એવા પૂછે છોકરો મારે રાવણ ને યાર સારું હવે ભણાવવાનું ચાલુ કરો અમે તમે કોણ છો મારા બેટા છોકરો રાવણને મારે આવા પ્રશ્ન પૂછે પણ છોકરો રોવે જ નહીં